હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ચેપ્ટર શીખવાના છીએ એના વિશે તમે થોડું ઘણું જાણતા જ હશો। ચુંબક, બરાબર છે? એને તમે રમતમાં ઉપયોગમાં લો છો, પછી તમે પેલી કંપાસ જે લાવો છો એની અંદર પણ તમને ચુંબક જોવા મળે છે। તો આપણે આ ચુંબક ક્યાં ક્યાં જોઈએ છીએ? તો રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ છે એ બંધ કરવા માટેની જે પટ્ટી હોય છે એમાં પણ જોવા મળતું હોય છે। પછી તમે લોકો જુઓ કે આપણે જે કચરો નાખીએ છીએ તો એનો કેટલો મોટો ઢગલો કરવામાં આવે છે, બરાબર? તો હવે લોખંડ કેવી વસ્તુ છે કે એનો ઉપયોગ આપણે ફરી વખત કરી શકીએ છીએ। તો એટલા બધા કચરામાંથી લોખંડને જો તમારે અલગ કરવું હોય તો શું કરવામાં આવે છે? એક મોટી ક્રેન હોય છે, એ ક્રેનમાં એના આગળના ભાગે શું લગાડેલું હોય છે? ચુંબક લગાડેલું હોય છે। અને આ ચુંબક જે છે એ શું કરે છે? પેલા કચરાના ઢગલામાંથી જેટલું પણ લોખંડ હશે એને બધું ભેગું કરી લે છે અને પછી બહારની તરફ કાઢી લઈએ છીએ। તો આવી રીતે આપણે કચરાના ઢગલામાંથી લોખંડને અલગ કરવા માટે ચુંબકનો ઉપયોગ કરીએ છીએ। પછી આપણો જે કંપાસ હોય છે એને આપણે બંધ કરીએ છીએ, બરાબર? તો એમાં પણ ચુંબક લગાડેલું હોય છે। એટલે એવા ઘણા બધા પદાર્થો છે, એવા ઘણા બધા સાધનો છે કે જેની અંદર આપણે ચુંબકનો ઉપયોગ કરતા હોઈએ છીએ। હવે આપણને પ્રશ્ન એ થાય કે ચુંબકની શોધ કેવી રીતે થઈ? જે તમારું 13મું ચેપ્ટર છે ચુંબક સાથે કંપન, એની અંદર ચર્ચા કરી રહ્યા છીએ। ચુંબકની શોધ કેવી રીતે થઈ? તો તમે લોકો ભરવાડને તો જોયા જ હશે। તો એવું એક પ્રાચીન ગ્રીસ જે દેશ છે એમાં એક ભરવાડ રહેતો હતો જેનું નામ હતું મેગ્નીસ, બરાબર? તો આ મેગ્નીસ શું કરે કે ઘેટા બકરા ચરાવવા જાય ને પોતે ભરવાડ એટલે શું કરે? ઘેટા બકરા ચરાવવા જાય। હવે તમે જોયું તો હશે કે જે ભરવાડ હોય એ સાથે સાથે શું લઈ જાય છે? લાકડી પણ લઈ જતા હોય છે। એટલે આ ભરવાડ જે છે ભાઈ મેગ્નીસ ભાઈ એ પણ શું કરતા હતા? લાકડી લઈને સાથે ગયેલા। હવે એક વખત શું થાય છે? તો એ જે લાકડી છે એ એક વખત એક પથ્થરનો ટુકડો છે, એક ખડક છે એની સાથે ચોંટી ગઈ, બરાબર? શું થયું? એ લાકડી લઈને જતો તો સરસ મજાની, તો એક વખત એ જે ખડક છે બરાબર, એ ખડક સાથે આ જે લાકડી છે એ શું થઈ ગઈ? ત્યાં ચોંટી જાય છે। ઓલો કેટલી કોશિશ કરે છે છતાં પણ તેમાંથી ઉખાડતી નથી અને ખૂબ તેને ફોર્સ લગાવવો પડે છે ઉખાડવા માટે। તે ચોંટી ગઈ હતી, તે બંનેને અલગ કરવા માટે એને ખૂબ ફોર્સ કરવો પડ્યો અને ત્યારે એ લાકડી છે એ ખડક સાથેથી અલગ થઈ। એટલે પછી થોડી બધા જે વૈજ્ઞાનિકોને બધા હોય, બરાબર, એ બધા ત્યાં ગયા પછી જોયું કે આ જે ખડક છે એની અંદર એવા પદાર્થો આવેલા છે કે જે લોખંડને પોતાની તરફ આકર્ષે છે। ચલો, જો આપણે એમ પૂછાય કે ચુંબકની શોધ કઈ રીતે થઈ, એવો પ્રશ્ન તમને મુદ્દાસરમાં પૂછાઈ શકે કે ચુંબકની શોધ કઈ રીતે થઈ તે સમજાવો, તો એના અમુક પોઈન્ટ્સ છે તો એ આ રીતે લખવાના રહેશે। આવું તમને પૂછાય એટલે સૌથી પહેલા શું લખવાનું કે ભરવાડ હતો પ્રાચીન ગ્રીસમાં મેગ્નીસ ભરવાડ હતો, બરાબર? રહેતો શું કરતો હતો? એ ઘેટા બકરા ચરાવવા જતો હતો। તો પછી એક દિવસ શું થાય છે? તેની લાકડી શું થાય છે? ખડક સાથે ચોંટી જાય છે। ત્યારબાદ ખ્યાલ આવે છે કે તે ખડકમાં એવો પદાર્થ છે જે
લોખંડને પોતાની તરફ આકર્ષે છે। બરોબર। પછી ખ્યાલ આવે છે કે આ ખડકની અંદર એવો પદાર્થ રહેલો છે કે જે લોખંડને પોતાની તરફ આકર્ષે છે। હવે તમને એમ પૂછે કે ચુંબક એટલે શું? બરોબર છે। તો એવું તમને પૂછાય તો એની વ્યાખ્યા લખવાની, જે પદાર્થ, શું લખવાનું કે જે પદાર્થ લોખંડ સાથે આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે તેને આપણે શું કહીએ છીએ? ચુંબક કહીએ છીએ। કે જે પદાર્થ લોખંડ સાથે આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે જેને શું કહે છે? જેને ચુંબક કહે છે। એટલે કે જે પદાર્થ લોખંડને પોતાની તરફ આકર્ષવાનો ગુણધર્મ ધરાવે એને આપણે શું કહીએ છીએ? ચુંબક કહેવાય છે। તો સમજણ પડે છે તમને લોકોને કે શું લખવાનું આવશે? પછી અહીંયા તમે ખાલી પોઈન્ટ્સ ટૂંકમાં જ લખ્યા છે, તમારે સરસ રીતે લખવાના કે એક વખત એક પ્રાચીન ગ્રીસમાં મેગ્નીસ નામનો ભરવાડ રહેતો હતો જે ઘેટા બકરા ચરાવવા જતો હતો। એક દિવસ ઘેટા બકરા ચરાવતા એની જે લાકડી છે એ એક ખડક સાથે ચોંટી ગઈ। ઘણી મહેનત કરવા છતાં પણ તે લાકડી જે છે એ ખડક સાથેથી અલગ થતી નહોતી અને પછી સમય જતાં તે ધીમે ધીમે અલગ થવા લાગી। ત્યારબાદ તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવી, શોધ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ ખડકમાં એવો પદાર્થ છે જે લોખંડને પોતાની તરફ આકર્ષે છે। એ લાકડી કેવી હતી ખબર છે? નીચેથી લોખંડની બનેલી હતી, નીચેનો જે ભાગ હતો એ થોડોક લોખંડનો હતો અને આખી લાકડાની હતી। બરોબર। શું થયું? આખી લાકડાની બનેલી હતી પણ જે નીચેનો થોડોક એવો ભાગ હતો ને લોખંડનો બનેલો હતો। તમને પાછું મનમાં પ્રશ્ન એ થાય કે લાકડી તો લાકડાની ના હોય, તેમાં લોખંડ ક્યાં વચ્ચે આવ્યું? તો આ લાકડી જે છે, બરોબર, આ લાકડી છે અને એનો જે નીચેનો ભાગ હતો એ શેનો બનેલો હતો? લોખંડનો બનેલો હતો। પડે છે સમજણ? અને એ શું થાય છે? પેલા ખડક સાથે ચોંટી જાય છે। તો હવે આના પરથી આપણે ચુંબકની વ્યાખ્યા લખી કે જે પદાર્થો લોખંડ સાથે આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે એને આપણે શું નામ આપીએ છીએ? ચુંબક કહીએ છીએ। હવે જો આપણને ક્યારેક દૂધ ન મળ્યું હોય, બરાબર છે, તો આપણે શું કરીએ? પેલો મિલ્ક પાવડર આવે, દૂધનો પાવડર આવે, એની અંદર પાણી નાખીને આપણે દૂધ બનાવીને આપણે તેનો ઉપયોગ કરી લઈએ છીએ। જ્યારે આપણને ઘરે દૂધ ના આવ્યું હોય અથવા તો દુકાનોને બંધ હોય ત્યારે શું કરીએ? પેલો મિલ્ક પાવડર જે હોય એને આપણે પાણીમાં નાખીને દૂધ બનાવીને એનો ઉપયોગ કરીએ છીએ। તો હવે આમાં શું થાય છે ખબર છે? કે સૌથી પહેલા આ ખડકોમાંથી ચુંબકોને અલગ કરવામાં આવે, બરોબર છે? એટલે હવે આ ચુંબકો છે આપણને શેમાંથી મળેલા? ખડકોમાંથી, એટલે કે કુદરતી રીતે મળેલા છે, બરોબર છે। પણ હવે એમ થયું કે આટલા બધા ચુંબકોની જરૂર તો કેટલી બધી જગ્યાએ પડે, તો આપણને કુદરતમાંથી કેવી રીતે આટલા બધા ચુંબકો મળી શકે? તો પછી આપણા વૈજ્ઞાનિકો તો બહુ હોશિયાર, તો એ લોકોએ શું કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે લોખંડમાંથી ચુંબક બનાવીશું, બરોબર? એટલે એ લોકો શું કરતા? લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવતા હતા। તો એને કહેવાય કૃત્રિમ ચુંબક। કુદરતી ચુંબક એટલે આપણને ખડકોમાંથી જ મળે, બરાબર? અહીંયા ખડકમાંથી કેમ આપણને મળે છે ચુંબક? એને કુદરતી ચુંબક। પણ પ્રયોગશાળામાં લોખંડના ટુકડાને ચુંબક બનાવવામાં આવે તો એને કહેવાય કૃત્રિમ ચુંબક। પડે છે સમજણ? કૃત્રિમ ચુંબક એટલે કે લોખંડના ટુકડામાંથી બનાવવામાં આવતા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે। લોખંડના ટુકડામાંથી બનાવવામાં આવતા ચુંબકને
કૃત્રિમ ચુંબક કહે છે. બરાબર છે. કૃત્રિમ ચુંબક એટલે કે લોખંડના ટુકડામાંથી જ આપણે ચુંબક બનાવીએ છીએ એને આપણે શું કહીએ છીએ? કૃત્રિમ ચુંબક કહીએ છીએ. બરાબર છે. હવે આ કૃત્રિમ ચુંબકના 4 પ્રકાર પડે: ગજ્ય ચુંબક, નળાકાર ચુંબક, બોલ એન્ડેડ ચુંબક અને નાળ ચુંબક. કેટલા પ્રકાર પડે છે? 4. પહેલાનું નામ છે ગજ્ય ચુંબક. બરાબર છે. બીજાનું નામ છે નાળ ચુંબક. ત્રીજું છે નળાકાર ચુંબક. અને છેલ્લે છે ચોથું બોલ એન્ડેડ ચુંબક. ગજ્ય ચુંબક એટલે કેવો ચુંબક હશે? જો આ જે છે કેવો ચુંબક છે? ગજ્ય ચુંબક. બરોબર છે. આ ગજ્ય ચુંબક છે. હવે નાળ ચુંબક કેવો રહેશે? તો નાળ ચુંબક આવી રીતે. આ બે અલગ અલગ કલર હું કેમ કરું છું તમને આગળ જતા સમજણ પડી જશે. અહીંયા વચ્ચે વાદળીની આજુબાજુ બે જગ્યાએ મેં ગુલાબી લીધેલો છે. કેમ લીધેલો છે એ તમને આગળ આપણે જ્યારે ભણીશું ત્યારે તમને ખબર પડશે કે ટીચરે આવું કેમ કર્યું છે. બરોબર છે. જો આને કહેવાય નાળ ચુંબક. હવે આપણે લઈએ નળાકાર ચુંબક. આને કહેવાય નળાકાર ચુંબક. બરાબર છે. આ છે ગજ્ય ચુંબક, આ છે નાળ ચુંબક, આ છે નળાકાર ચુંબક અને હવે આવે બોલ એન્ડેડ ચુંબક. આને કહેવાય બોલ એન્ડેડ ચુંબક. જો ગજ્ય ચુંબક એટલે આ રીતે એકદમ લંબચોરસ જેવો હશે. આ નાળ ચુંબક એ પેલું ખબર છે ઘોડાની નાળ આવે એના જેવો છે એટલે એને કહેવાય નાળ ચુંબક. આનો આકાર છે એ ઘોડાની નાળ જેવો છે એટલે એને આપણે કહીએ છીએ નાળ ચુંબક. આ જે છે નળાકાર, કારણ કે આનો આકાર કેવો છે? નળાકાર છે એટલે આપણે એને કહીએ છીએ નળાકાર ચુંબક. અને આ છે બોલ એન્ડેડ ચુંબક. એન્ડેડ એટલે કે છેડા ઉપર, બોલ એટલે કે ગોળ. બંનેના છેડા ઉપર જો શું આવેલું છે? દડા જેવું છે એટલે એને આપણે કહીએ છીએ બોલ એન્ડેડ ચુંબક. કૃત્રિમ ચુંબક એટલે શું? તેના કેટલા પ્રકાર છે અને તેના આકાર. બરોબર. કૃત્રિમ ચુંબક એટલે લોખંડના ટુકડામાંથી બનાવવામાં આવતા ચુંબકને આપણે કૃત્રિમ ચુંબક કહીએ છીએ. તેના 4 પ્રકાર છે. કયા કયા? ગજ્ય ચુંબક, નાળ ચુંબક, નળાકાર ચુંબક અને બોલ એન્ડેડ ચુંબક. હવે શું કરવાનું છે? આપણે એક પ્રવૃત્તિ કરી. આ તમે ઘરે જાતે પણ કરી શકો છો. બરોબર છે. તો એના માટે શું કરવાનું રહેશે? એક તમારે પ્લાસ્ટિકનો અથવા તો કાગળનો આપણે જે કપ આવે છે, બરોબર, જે આપણે ચામાં ને ગમે ત્યાં બહાર જઈએ ત્યારે યુઝ કરીએ છીએ, પ્લાસ્ટિક અથવા તો કાગળનો. હવે તમારા ઘરે આપણે સ્ટેન્ડ તો હોય નહીં કે આપણે આ કપને તેમાં મૂકી શકીએ. તમે હાથેથી પણ પકડી શકો છો. બરોબર.
હવે તમારે શું કરવાનું છે, આની અંદર તમારે કોઈ એક ચુંબક મૂકી દેવાનું છે, બરાબર? ચુંબક મૂકી દેવાનું છે અને તમારે અહીંયા ઉપરની બાજુએથી એને કોઈ કાગળના ટુકડાથી ઢાંકી દેવાનું છે. શું કરવાનું છે, એક આપણે સ્ટેન્ડ લેવાનું છે, આપણે એક સ્ટેન્ડ લેવાનું છે, એને સ્ટેન્ડ સાથે આપણે એક કપ લગાવવાનો છે, બરોબર? આ કપની અંદર તમારે શું મૂકવાનું છે, ચુંબક મૂકવાનું છે. શું મૂકવાનું છે, ચુંબક મૂકવાનું છે અને એને તમારે કોઈ કાગળથી ઢાંકી દેવાનું છે. હવે નીચેની બાજુએ તમે સોય લ્યો અથવા તો કોઈ ચમચી પણ તમે ઉપયોગમાં લઈ શકો છો, બરોબર? તમે સોય લઈ શકો છો અથવા તો ચમચી પણ ઉપયોગમાં લઈ શકો છો. તો આ ચમચીને તમે પકડશો નહીં છતાં પણ આ ચમચી છે એ હવામાં ફરતી હશે. શું થતું હશે, હવામાં ફરતી હશે. હવે તમને સમજણ પડી કેમ આવું થયું? કારણ કે અહીંયા ચુંબક છે, ચુંબકનો ગુણધર્મ શું છે, લોખંડને આકર્ષવાનો. આકર્ષવું એટલે કે પોતાની તરફ ખેંચવાનું, બરોબર? હવે કપની અંદર ચુંબક રહેલું છે. શા માટે મેં પ્લાસ્ટિક અને કાગળનો કપ લેવાનું કીધું? કારણ કે પ્લાસ્ટિક અને કાગળ ચુંબક સાથે ચોંટે નહીં, બરોબર? એટલે શું થશે, નીચે તમે ચમચી રાખશો તો એ ચમચીને તમે પકડશો નહીં ને છતાં પણ તે હવામાં ફરતી હશે. કેમ? કારણ કે આ કપની અંદર રહેલો જે ચુંબક છે એ શું કરે છે, એ ચમચીને પોતાની તરફ પકડી રાખે છે. પડે છે સમજણ? ચલો આ પ્રવૃત્તિ સ્ટેન્ડ ના હોય તમે હાથેથી પણ આવી રીતે કપને પકડીને તમે કરી શકો છો આ પ્રયોગ, બરાબર? હવે ચુંબક જે છે એ બધા જ પદાર્થોને પોતાની તરફ આકર્ષતો નથી. જો ઉદાહરણ તરીકે અહીંયા મેં તમને પ્લાસ્ટિક કે કાગળનો કપ લેવાનો કીધો, બરોબર છે? કેમ? કારણ કે ચુંબકને આકર્ષતા નથી, બરોબર? તો એવા પદાર્થોને શું કહેવાય, એના વિશે આપણે ચર્ચા કરીએ. બિન ચુંબકીય પદાર્થ, બરાબર? તમે જો ચુંબક લઈને બેસજો, પછી એક પેન્સિલ લેજો, સોય લેજો, ચાવી લેજો, પછી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લેજો, રબર લેજો, બધા અલગ અલગ પદાર્થો લેજો. બધા જ પદાર્થ છે એ ચુંબક સાથે ચોંટી જશે નહીં, બરાબર છે? કેમ કે બધા જ પદાર્થો ચુંબક સાથે ચોંટવા માટે, આકર્ષવા માટેનો ગુણધર્મ ધરાવતા નથી, બરાબર? તો જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેવા પદાર્થોને બિનચુંબકીય પદાર્થ કહે છે, બરાબર? જે પદાર્થો ચુંબક તરફ આકર્ષવાના ગુણધર્મ ધરાવતો નથી તેને આપણે શું કહીએ છીએ, બિનચુંબકીય પદાર્થ. ઉદાહરણ તરીકે અહીંયા પ્લાસ્ટિકનો કપ ને મેં તમને કાગળનો કપ લેવાનો કીધો. શા માટે? કારણ કે ચુંબક સાથે ચોંટી જતા નથી, બરાબર? તો આમાં ઉદાહરણમાં શું આવશે, લાકડું, પ્લાસ્ટિક, કાગળ, રબર, ચામડું વગેરે, બરાબર છે? બિનચુંબકીય પદાર્થ એટલે કે જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેવા પદાર્થોને આપણે બિનચુંબકીય પદાર્થો કહીએ છીએ. ઉદાહરણ તરીકે પ્લાસ્ટિક, લાકડું, રબર, કાગળ, ચામડું વગેરે. તો હવે ચુંબકીય પદાર્થો કોને કહેવાય? આનાથી ઉલટું, કે જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને આપણે ચુંબકીય પદાર્થો કહીએ છીએ. તો શું લખવાનું, કે જે પદાર્થો ચુંબક તરફ આકર્ષવાનો ગુણધર્મ
છે તેને ધરાવે છે તેવા પદાર્થને ચુંબકીય પદાર્થ કહે છે. કેવા પદાર્થો કહેવાય છે? ચુંબકીય પદાર્થ કહે છે. બરોબર કે અહીંયા જેમ કે અહીંયા ચમચી છે, બરોબર, તો એ જે છે એ ચુંબક સાથે આકર્ષાય છે, તો એને શું કહેવાય? ચુંબકીય પદાર્થો કહેવાય. લોખંડ છે એ પણ ચુંબક તરફ આકર્ષાય છે, તો એને પણ ચુંબકીય પદાર્થો કહેવાશે. બરોબર છે. તો એના ઉદાહરણમાં આવશે સૌપ્રથમ લોખંડ તો આવવાનું જ છે, કારણ કે ચુંબકની વ્યાખ્યામાં જ લખેલું છે કે જે પદાર્થ લોખંડ તરફ આકર્ષાય તેને ચુંબક કહેવાય. તો અહીંયા લોખંડ તો આવશે જ, લોખંડ. પછી આવશે નિકલ અને કોબાલ્ટ. બરોબર. તો જે પદાર્થો ચુંબક તરફ આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે તેને આપણે ચુંબકીય પદાર્થો કહીએ છીએ. ઉદાહરણ તરીકે લોખંડ છે, નિકલ છે, કોબાલ્ટ છે વગેરે. બરોબર છે. ચલો હવે શું કરવાનું છે? હવે તમારે છે ને કેટલીક રેતી લેવાની છે, માટી લેવાની છે, પછી લોખંડના કણો લેવાના છે, અને એ પણ કેવા લેવાના રહેશે કે જે છે એની અંદર થોડાક લોખંડના કણો આવેલા હશે. અને બીજું શું કરવાનું છે? તમારે એક ચુંબક લેવાનું છે. સૌપ્રથમ કયું ચુંબક લેવાનું થશે? ગજ્યો ચુંબક. આ છે ગજ્યો ચુંબક. બરાબર. હવે શું કરવાનું છે? તમારે એક કાગળની અંદર ઝીણો ઝીણો લોખંડનો ભૂક્કો નાખવાનો છે. બરાબર. શું કરવાનું છે? તમારે એક કાગળની અંદર લોખંડનો ભૂક્કો નાખી દેવાનો છે અને એની અંદર આ ચુંબકને ફેરવવાનું. બરાબર. ઉદાહરણ તરીકે આ કાગળ છે, એની અંદર મેં લોખંડનો ભૂક્કો નાખેલો છે. આ ચુંબક છે તો એને હું આખા જે કાગળ હશે એના ઉપર ફેરવીશ. એટલે હવે શું થશે? જે લોખંડના કણો હશે એ ચુંબક ઉપર ચોંટી જશે. બરાબર. શું થશે કે જે લોખંડનો ભૂક્કો હશે એ ચુંબક ઉપર ચોંટી જશે, પણ છે ને એ લોખંડનો ભૂક્કો જે છે એ બંને છેડા ઉપર વધારે ચોંટે છે, વચ્ચેના ભાગે ચોંટતો નથી. બરાબર છે. ક્યાં ચોંટે છે? એના બંને છેડા ઉપર ચોંટે છે. શા માટે? કારણ કે ચુંબકના બે જે છેડા છે એ લોખંડને વધારે પોતાની તરફ આકર્ષે છે. વચ્ચેનો ભાગ છે એ આકર્ષતો નથી, આકર્ષે છે પણ સાવ થોડો કેવો, પણ એના બંને જે છેડા છે એ લોખંડને વધારે આકર્ષે છે પોતાની તરફ, તો એને કહેવાય ધ્રુવો. બરોબર છે. એટલે ચુંબકના ધ્રુવો, એને શું કહેવાય છે? ચુંબકના ધ્રુવો. અને ચુંબકને બે ધ્રુવો હોય. ચુંબકને કેટલા ધ્રુવો હોય છે? બે ધ્રુવ. એક તો ઉત્તર ધ્રુવ અને બીજું છે દક્ષિણ ધ્રુવ. બરોબર. એટલે આ જે છે એ ઉત્તર ધ્રુવ અને આ કયો ધ્રુવ છે? દક્ષિણ ધ્રુવ. બરોબર. ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય? તો ચુંબકના ધ્રુવો ચુંબકના છેડે આવેલા હોય. બરોબર. એના ઉપર લખી દો. ચુંબકના ધ્રુવો છે એ ક્યાં હોય? તો ચુંબકના ધ્રુવો ચુંબકના છેડે હોય છે. બરોબર. ચુંબકના ધ્રુવો ક્યાં હોય છે? તો ચુંબકના ધ્રુવો ચુંબકના છેડે હોય છે. ચુંબકના ધ્રુવો કેટલા હોય છે? તો ચુંબકના ધ્રુવો બે હોય છે.
ચુંબકના ધ્રુવો કયા કયા હોય તો ચુંબકના ધ્રુવો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આ બે ચુંબકના ધ્રુવો છે. તો જો આજે આપણે શું શીખ્યા તો સૌથી પહેલા ચુંબકની શોધ કેવી રીતે થઈ તો પ્રાચીન ગ્રીસમાં મેગ્નીસ નામે ભરવાડ રહેતો હતો. એ એક વખત ઘેટા બકરા ચરાવવા જાય છે ત્યારે એની જે લાકડી છે એ એક ખડક સાથે ચોંટી જાય છે અને થોડીક મહેનત બાદ તે લાકડી છે એ અલગ પડે છે. પણ જ્યારે એના વિશે શોધખોળ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એ ખડકની અંદર કેટલાક પદાર્થો એવા હતા કે જે લોખંડને પોતાની તરફ આકર્ષતા હતા. તો એને નામ આપવામાં આવે છે ચુંબક. ત્યારબાદ એ તો બધા કુદરતી ચુંબક કહેવાય, પણ પ્રયોગશાળાની અંદર લોખંડના ટુકડાને જ ચુંબક બનાવી નાખે છે, જેને આપણે કૃત્રિમ ચુંબક કહીએ છીએ. તો આટલા એના પ્રકાર હતા: ગજ્જો ચુંબક, નાળ ચુંબક, નળાકાર ચુંબક, બોલ એન્ડેડ ચુંબક, બરોબર છે. અને એના આકૃતિ છે, એના આકારો છે. ત્યારબાદ બિનચુંબકીય પદાર્થો, તો જે પદાર્થ ચુંબક સાથે આકર્ષાય નહીં તો એને કહેવાય બિનચુંબકીય પદાર્થ. ઉદાહરણ તરીકે લાકડું, પ્લાસ્ટિક, કાગળ, રબર, ચામડું વગેરે. અને ચુંબકીય પદાર્થ એટલે કે જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય તેને આપણે ચુંબકીય પદાર્થો કહીએ છીએ. ઉદાહરણ તરીકે લોખંડ, નિકલ અને કોબાલ્ટ. પછી આવે છે ચુંબકના ધ્રુવો. તો આપણે અહીંયા પ્રયોગની વાત કરી કે કાગળનો ટુકડા ઉપર લોખંડનો ભૂકો નાખી દેવાનો અને એના ઉપર તમે ચુંબક ફેરવશો તો સૌથી વધુ લોખંડ ક્યાં ચોટેલું હશે તો એના બંને છેડા ઉપર. તો આ બંને છેડાને શું નામ આપીએ છીએ? ચુંબકના ધ્રુવો કહીએ છીએ. ચુંબકના ધ્રુવો કેટલા હોય તો ચુંબકના ધ્રુવો 2 હોય. ચુંબકના ધ્રુવો કયા કયા હોય તો ચુંબકના ધ્રુવો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય છે. બરોબર છે. હવે આપણે જ્યારે મળીએ ત્યારે એક નવા ટોપિક સાથે મળીશું જે આ ચુંબકને રિલેટેડ જ હશે. ત્યાં સુધી નમસ્તે.